બનાસકાંઠાના થરા ખાતે અરવિંદ કેજરીવાલની સભા રદ થયા પહેલા સભામાં આવેલા લોકોના મંતવ્ય સાંભળો શું કહી રહ્યા છે। બનાસ તક સાથેની ચર્ચામાં મતદારો મોંઘવારીનો મુદ્દો ખાસ જોવા મળ્યો। 2022ની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ત્રિપોકીય જંગ જે કહી શકાય ભાજપ કોંગ્રેસ અને આ વખતે ત્રીજો જે પક્ષ છે એટલે કે આમ આદમી પાર્ટી જ્યારે દિલ્હીમાં અને પંજાબમાં સરકાર બનાવી ચૂકી છે અને હવે ગુજરાત જ્યારે ગમરોવળી રહ્યું છે ત્યારે આજે અહીંયા કાંકરેજ વિસ્તારમાં ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી જે છે એ કેજરીવાલ અહીંયા ઉપસ્થિત થવાના છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ વિસ્તાર છે કીર્તિસિંહ વાઘેલા એટલે કે ગુજરાત સરકારના હાલના ચાલુ મિનિસ્ટર છે, શિક્ષણ મંત્રી છે અને એમના જ ગઢમાં આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો આ જે લોકો ઉમટી રહ્યા છે આ છે વાઘેલા કીર્તિસિંહ જ્યારે મંત્રી છે આ વિસ્તારના અહીંયા જ્યારે કીર્તિસિંહ વાઘેલા મંત્રી તરીકે આ વિસ્તારના છે પરંતુ આ વિસ્તારમાં આજે જ્યારે આમ આદમી પાર્ટીની જ્યારે સભાઓ યોજાઈ રહી છે ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે વિસ્તારમાં જે લોકો ઉમટી રહ્યા છે ક્યાંક ને ક્યાંક બદલાવ માગી રહ્યા છે લોકો જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કાકા શું કહેશો આ વખતે તમે કોને વોટ આપવા માંગો? અમે હલાફેર આ સરકારે તો આજે કેજરીવાલ ને અરે કે ભાઈ એટલે આ ચાલુ સરકારે ડીઝલ મોંઘું કર્યું અને તેલના ડબ્બા મોંઘા કર્યા। પેટ્રોલ અમારે ખેતી સિરે જ કરવાની, ખેતી અમારે સિરે જ કરવાની, અત્યારે ખેતી બરબાદ થઈ જાય। હવે ચોક્કસથી ખેડૂતોની વ્યથા સામે આવી છે, મોંઘવારીનો મુદ્દો સામે આવ્યો છે, મોંઘવારીના મુદ્દાને લઈને આજે ભીડ છે એ ઉમટી રહી છે। કેટલાક લોકો મારી સાથે જોડાયા છે। આ વખતે ત્રિપોકીય જંગ છે, 2022ની ચૂંટણી આવી રહી છે, તમે કયા પક્ષને માનો છો અને કેમ માનો? આજ સુધી તો અમે ભાજપને વોટ આપતા કે ઓખ્યો મેચીને, પણ અમને ખબર પડી કે આ તો ભોપાળા કાઢે છે, દેવા કરે છે અને આપણને દેખાવ કરે છે। હવે અમે આપને વોટ આપી અને પરિવર્તન ચાહીએ છીએ। ચોક્કસથી લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો હજુ હું તમને બતાવીશ કે કેટલાક દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે। આ વખતે આ વિસ્તાર છે કીર્તિસિંહ વાઘેલાનો વિસ્તાર છે, જે પ્રકારે અહીંયા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, માનવ મહેરામણ ઉમટી રહ્યું છે, કેજરીવાલ આવી રહ્યા છે, શું કહેશો? કેજરીવાલ આ ભાજપ સરકારના ભ્રષ્ટાચારના ચૂંટવામાં એમાં આ અરવિંદ કેજરીવાલ આવ્યા છે, એમાં ખેડૂતોના વિકાસ માટે ખેડૂતોનો એ થાય, ગરીબોનો વિકાસ થાય અને દવાખાના પછી ખેડૂત પાણી અને બિયારણ એ ખુદ એ હવે ખેતી માટે એવા કંટાળી અને ખેડૂત આમ આદમી પાર્ટીને સપોર્ટ કરશે। ચોક્કસથી લોકો સમર્થન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને। લોકો ખેડૂતો માટે, ખેડૂતોની વ્યથા માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે લોકો કેજરીવાલને વોટ આપશે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। રાજ ગજ્જર, બનાસ તક ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા।